મિત્રો એ ક્લિપ ડિલીટ કર્યા પછી આ જે ક્લિપ ડિલીટ કરી નાખો પછી તમારે આ જે ક્લિપ છે આવે આ તો મિત્રો આપણે આ બે નટો ખોલી દીધી છે ટર્બોની, તમે જોઈ શકો છો આ એક અને અહીંથી બીજી અરે હા. તો મિત્રો ફાઇનલી આપણે અહીંથી ટર્બો નીકાળી દીધો છે, જોઈ શકો છો તમે અહીંયા આગળથી આ પડ્યો નહીં ટર્બો અહીંયા આગળ છે. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો આજે ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ એસટી ડેપોમાં અંદર. તો આજે આપણે કામ આવ્યું છે એ બસ છે એક, એની અંદર આપણે ટર્બો ખોલવાનો છે. એ ઓઇલ બહુ ફેંકે છે અંદર, એને આપણે ખોલી અને મોકલાવાનો છે. તો ગાડી તો પાછળ પડી છે, તમને ત્યાં આગળ બતાવું વિડીયોમાં. અહીંયા આગળ બન્યા રહો આપણે વિડીયોમાં. ટર્બો ખોલે અને બતાવું કઈ રીતે ખોલાય, શું કામ હોય એનું તો મોટા ભાગના બધા ખબર હશે કે ટર્બોનું શું કામ હોય. ટર્બોનું કામ હોય બહારની જે હવા હોય એ અંદર ઇનલેટમાં મોકલવાની, એ કામ હોય એનું. બતાવું તમને આગળ વિડીયોમાં. તો મિત્રો BS6 ગાડી જે હોય એસટી બસ, એની અંદર ટર્બો કંઈક આ રીતે ફિટ થયેલો હોય છે, જોઈ શકો છો. આ બાજુ છે આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને આ છે ઇનલેટ મેનિફોલ્ડ. તો BS6 ગાડી જે હોય એસટી બસ લેલન, આ જોઈ શકો છો લેલન છે ગાડી. તો લેલનની અંદર કંઈક આ રીતે હોય. તો આપણે ટર્બો ખોલે તો સૌપ્રથમ આપણે કામ શું કરવાનું એ તમને બતાવી દઉં. પહેલું તો જો જ્યાં ઇનલેટ મેનિફોલ્ડ હોય, જે હવા અહીંથી આવે અને અહીંથી જે ઇન્ટરકુલરમાં જાય એ આરઆઈ પાઇપ એ ખોલી નાખવાની. આ આગળ આ ક્લિપ આવે આ રીતે, આવી ક્લિપ આવે, આ ખોલી નાખવાની. પછી બીજું કામ એ ખોલી નાખો એટલે અહીંથી સરળ પડી જાય. આ એક બીજી ક્લિપ અંદર આમ દેખાતી નહીં તમને, આ રહી આવાયા, આ જે દેખાય છે ને એ બીજી ખોલી નાખવાની. આ રીતે ડિલીટ થઈ જાય એવી કરી નાખો તો ચાલે. મિત્રો એ ક્લિપ ડિલીટ કર્યા પછી આ જે ક્લિપ ડિલીટ કરી નાખો પછી તમારે આ જે ક્લિપ છે આવ્યા આ જોઈ શકો છો તમે આવ્યા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ વાળી, એ તમે ઢીલી કરી નાખવાની, આખી છૂટી પાડી દેવાની આ રીતે. પછી તમારે શું કરવાનું મિત્રો, આ જે ઓઇલનો એલ્બો આવે અંદરથી જે આવ્યો એ અગર 15નું પોણું લાગે પછી આ ખોલી નાખવાનું. આટલું કરી નાખો પછી આ જે બોલ્ટ દેખાય છે ને એને ઢીલા કરવાના. પહેલાં આ ઢીલા કરી દેશો તો તમને આ બધા કનેક્શન ખોલવામાં તકલીફ પડી જશે. આ બધા જે છે પહેલાં આ બે નહીં ખોલવાના, નીચેવાળા કે કનેક્શન ઢીલો પાડી દેવાના. આપણે ઉપરના આ બે ખોલી નાખ્યા છે ટર્બોના બોલ્ટ, નીચેના બાકી છે. આ ક્લિપ એવું બધું પણ ખોલી નાખ્યું છે, આ ખોલી નાખ્યું છે, પેલી ક્લિપ પણ ઢીલી કરી દીધી છે, આ એલ્બો પણ ખોલી નાખ્યો છે. હવે નીચેના ખાલી ખોલી નાખીએ પછી ટર્બો બહાર નીકળી જશે. તો મિત્રો આપણે નીચે આવી ગયા છે. નીચેના જે બોલ્ટ દેખાય છે બે, એક આ અને બીજો આ દેખાતા છે તમને, આ અને એક બીજો આવ્યો. આ બે બોલ્ટ અહીંથી ખોલવાના છે પછી ટર્બો આવી જશે નીચે એકદમ આવ્યો. અને એટલે નીચેની બીજી એક ઓઇલ પાઇપ ખોલવાનો હોય છે, બતાવી દો તમને. આવે આ ખોલી નાખી છે આપણે પહેલેથી, આ ખોલવાની આવે ઓઇલમાં, ઓઇલ ટર્બોને રૂબ્રિકેશન જે હોય ઓઇલ માટે આ રહીએ અહીં આગળ જોઈ હોય ટર્બોમાં, અને અહીંથી અંદર જાય અને અહીં આગળથી અંદર આવે અને અહીંથી બહાર જતું રહે પાછું. તો મિત્રો આપણે આ બે નટો ખોલી દીધી છે ટર્બોની, તમે જોઈ શકો છો. આ એક અને અહીંથી બીજી આ રહી અહીં આગળ, અને એક આ બીજી બે નટો ખોલી દીધી છે, બતાવી દઉં તમને. આ રહી આ પેકિંગ છે અંદરના બે નટો છે, જોઈ શકો છો તમે. 15ની નટો આવે છે, બે ઉપર ને બે નીચે. ઉપર જઈ અને ટર્બો ખેંચી લઈએ બહાર. તો મિત્રો ફાઇનલી આપણે અહીંથી ટર્બો નીકાળી દીધો છે, જોઈ શકો છો તમે અહીં આગળથી. આ પડ્યો નહીં ટર્બો અહીં આગળ છે. ટર્બો તો મિત્રો કેન્ડો નીકળી ગયો હતો, પણ આપણે બહાર કાઢતા રાઈડ પાડી ગયા, અમે થાકી ગયા, જોઈ શકો છો. એમાં લો તો શું આગળ જે આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ હતો ને, આ એની ગેપ જોઈ શકો છો, આ ગેપ એની એ આની અંદર ફિટ હતી, આની અંદર
તે પછી આપણે શું કર્યું, આ બે તમે જોઈ શકો છો, આવા આ બે હોલ એના બોલ્ટ ખોલી લીધા. હવે આવા આ બે આ બોલ્ટ, અને તે પછી આને આમ ધક્કો મારો, આમ આમ, તે પછી ટર્બો બહાર નીકળ્યો. બાકી તો આપણે આ 4 જોઈ શકો છો, એવા પણ ખોલ જોયા તોય બહાર ના નીકળ્યો. તો પછી આવા બે ઢીલા કર્યા, ખોલ નાખ્યા, અને પછી આમ ધક્કો, આ બાજુ ધક્કો મારો, તે પછી ને ફાઇનલ મિત્રો આપણે આ ટર્બો બહાર કાઢી નાખ્યો છે. તમે જોઈ શકો છો ઓઇલ લીકેજ છે, અને આપણે ઓઇલ અંદર ફૂંકાતું હતું ઇન્જિનમાં, એટલા માટે આપણે ખોલવાનો થયો હતો. એ વસ્તુ હતું, ઓઇલ લીકેજ હતું અને ઓઇલ અંદર ઇન્જિનમાં પહોંચાડતું હતું, એટલા માટે આપણે ખોલવાનું થયું છે. ખોલ નાખ્યું છે, મોકલાવીશું આપણે આગળ. જોઈ શકો છો તમે આ ટર્બો છે DS6. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજે આપણે ટર્બો ખોલી અને બહાર કાઢે છે. ખોલતા તો બહુ વાર નથી વાર લાગી, પણ આપણે ટર્બો બહાર કાઢતા બહુ વાર લાગી, થાકી ગયા, પરસો પડી ગયો. તો ફાઇનલી અત્યારે ટર્બો ખોલી અને પાછળ મૂક્યો છે, જોઈ શકો છો તમે. તો ટર્બોમાં એ પ્રોબ્લેમ હતો, આપણે ઇન્જિનમાંથી જે એની અંદરથી હવા અંદર ઇન્જિનમાં પહોંચાડે એ એની સાથે સાથે પણ ઓઇલ પર ફૂંકાતું હતું, એટલા માટે આપણે ટર્બો ખોલવાનો પડ્યો હતો. અને ઓઇલ લીકેજ પણ એમાંથી વધારે હતું, એટલા માટે ખોલવો પડ્યો હતો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આના બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.